કેમ છો મિત્રો? મજામાં? હું દીપક મોડ. કેમ, શું થયું? કેમ આવી રીતના જોઈ રહ્યા છો? અચ્છા, આમને જોઈને એમ ગભરાતો નહીં. આ તો ફાટીને, અરે ફાટીની જે મૂવી ગુજરાતી આવી રહ્યું છે 31 તારીખે, એના અંદર તાંત્રિક બાબાના રોલમાં છે આ ભાઈ. હા, અને ફૂલ હોરર કોમેડી મૂવી છે, જેની અંદર હિતુ કનોડિયા અને તેમનો સાથ આપી રહ્યા છે સ્મિત પંડ્યા. ભાઈ, આ ગુજરાતી મૂવી તો જબરજસ્ત બનાવી છે. આની પહેલાં એક આવી હતી જમકુડી, જેને ધૂમ મચાવી હતી. એ જ પ્રમાણે હવે આવી રહી છે આ ફાટીને. નામ જ એવું છે કે તમને સાંભળીને કોમેડી લાગે. અને આ મૂવી હવે ગુજરાતીમાં અને હોરર અને એમાં પણ પાછી કોમેડી છે. વિચારો કે આપણે હોરર સાથે કોમેડીનું કોમ્બિનેશન થાય એટલે શું મજા પડી જાય. એક બાજુ હોરરમાં બીક લાગે અને ત્યાં કોમેડી હોય એટલે હોરરની બીક જે ઓછી થઈ જાય. આવી જાય સ્ટોરી. અને આમાં સ્ટોરીમાં છે હિતુ કનોડિયા, એની પુત્રી હોય છે. એને પાસે લેવા માટે એક શરત મૂકવામાં આવે છે કે તારે જો તારી પુત્રી જોઈતી હોય તો તારે એક હવેલીમાં જવાનું છે અને એ હવેલીમાં રહેવાનું છે અને સાબિત કરવાનું છે કે આ હવેલી ભૂતિયા હવેલી નથી. અને ભાઈ, આ હવેલીમાં હિતુ કનોડિયાને જવાનું હોય છે, પણ સાથે લઈ જાય છે એના મિત્ર સ્મિત પંડ્યાને. કેમ? એ પણ આપણા જેવો છે ભાઈ. આપણે ક્યાં એકલા નથી જતા. મિત્રને પણ કહે ચાલ મારી સાથે. તો આમાં પણ એવું જ છે. હિતુ કનોડિયાના મિત્ર સ્મિત પંડ્યાને પણ લઈ જાય છે સાથે હવેલીમાં. અને ભાઈ, ત્યાં હવેલીમાં ગયા પછી હોરર મૂવી, કોમેડી મૂવી, આ બંનેનું મિક્સ કોમ્બિનેશન જે થાય છે ને, એ તો શું ગજબનો છે ભાઈ. આ મૂવી તો થિયેટરમાં જો એક વાર તમે જોશો તો તમે હસીને પેટ પકડીને હસશો. હા હા, એટલે કે પેટ પકડીને હસશો તમે. આવી આ મૂવી છે. તો મિત્રો, તૈયાર થઈ જાઓ આપણી ગુજરાતી મૂવી ફાટીને જોવા માટે. કારણ કે હોરર મૂવી હિન્દીમાં તો ઘણી બધી હોય છે અને એમાં પણ હોરરની સાથે કોમેડી નોર્મલ જ હોય. હોરર હોય અને બાજુમાં કોમેડી હોય છે બીજા સીનમાં. પરંતુ આ મૂવીમાં એવું છે કે હોરર અને કોમેડી બંને સાથે છે. અને આ મૂવી તમને સિનેમા હોલના મોટા પડદા પર જોવાની એવી મજા પડશે ને કે ભાઈ ના પૂછો વાત. હું તો આ મૂવી ફર્સ્ટ હતું જોવાનું જ છું, એ તો તમને પણ ખબર છે. તો આવી જાઓ આપણા વાઇડ એંગલ મલ્ટીપ્લેક્સ થિયેટર મહેસાણામાં 31 તારીખે શુક્રવારે ફર્સ્ટ જોવા. કયું પિક્ચર? ગુજરાતી ફાટીને. ફાટીને. બરાબર, આવશો ને? ઓકે. પણ આ મૂવી જોવા આવો પહેલા મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જણાવજો. અને બીજું, મારા વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર પણ કરજો, તો આ મૂવીની વધારે લોકોને ખબર પડે અને લોકો જોવા આવી શકે, જેથી કરીને આપણી ગુજરાતી મૂવીને વધારે પ્રોત્સાહન મળે અને એ લોકો વધારે ગુજરાતી મૂવીઓ બનાવી શકે, જે હાલ ગુજરાતમાં જ ચાલે છે અને ધૂમ મચાવે એના માટે. તો મારી આ યુટ્યુબ ચેનલ તમે લોકો એકવાર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.